નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર દવે અને લોકશાહીના મહાપર્વ એવા મતદાનના દિવસે આપ સૌનું દર્શક મિત્રો નર્મદા સમાચારમાં હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। લોકશાહીના સૌથી મોટા ઉત્સવ લોકસભાની ચૂંટણીની ભરૂચમાં ઉત્સાહ સાથે ઉજવણી। ભરૂચ લોકસભા બેઠક પર સરેરાશ 70% મતદાન। યુવા, વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ મતદાન માટે જોર બતાવ્યું। 7 વિધાનસભા પૈકી દેડિયાપાડામાં અંદાજિત સૌથી વધુ મતદાન, જ્યારે ભાજપની વોટ બેંક ગણાતા ભરૂચ અંકલેશ્વરમાં મતદાન નીચું રહ્યું। આદિવાસી વિસ્તારોમાં થયેલું વધુ મતદાન કોને ફાયદો કરાવશે? ચર્ચાનો વિષય। ભરૂચ લોકસભા બેઠક પર 3 મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારોએ મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પીરામણ ગામ ખાતે કર્યું મતદાન। અહેમદ પટેલની ચેનલ નર્મદા સાથે વિશેષ વાતચીત। છોટુ વસાવાની ઉમેદવારી ભાજપને નુકસાન કરાવશે, જણાવ્યું અહેમદ પટેલે। મતદાન પ્રક્રિયામાં વહીવટીતંત્ર અને પોલીસ વિભાગની પ્રશંસનીય કામગીરી। 14,000થી વધુ સરકારી કર્મચારીઓએ ખડેપગે ફરજ બજાવી। લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીની ભરૂચમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અને મતદારોએ જંગી મતદાન પણ કર્યું। લોકસભાની ચૂંટણીમાં આજરોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું। ભરૂચ લોકસભા બેઠકની વાત કરીએ તો ભરૂચ બેઠકની 1916 મતદાન મથકો ઉપર આજે સવારથી જ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। સવારથી જ લોકોએ મતદાન માટે લાઈનો લગાવી દીધી હતી અને લોકશાહીને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો। વૃદ્ધ મતદારો અને અપંગ મતદારો પણ મતદાન મથકો ઉપર પહોંચ્યા હતા અને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। जन के द्वारा जनता का राज है, प्रजातंत्र सबसे बड़ा हम सबको नाज है। जन के लिए जन के द्वारा जनता का राज है, प्रजातंत्र सबसे बड़ा हम सबको नाज है। वोट छोटा सा मगर शक्ति में अनंत है, अब तो प्रजातंत्र है, अब तो प्रजातंत्र है। आदमी आजाद है, देश भी स्वतंत्र है। वोट छोटा सा मगर शक्ति में अनंत है, अब तो प्रजातंत्र है, अब तो प्रजातंत्र है। आदमी आजाद है, आदमी आजाद है, देश भी स्वतंत्र है। આ તરફ રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે તેમના ગામ કુળાદરા ખાતે મતદાન કર્યું હતું। ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે શાંતિનિકેતન વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું। નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તો ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવેએ ભરૂચની રૂમટા સ્કૂલ ખાતે, તો નરેશ ઠક્કરે નીલકંઠનગર મિશ્ર શાળા ખાતે મતદાન કર્યું હતું। ભરૂચ લોકસભા બેઠકના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ, કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ મતદાન યોજાયું હતું, ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે મતદાન કર્યું હતું। મનસુખ વસાવા પોતાનો મત તેમને પોતાને આપી શક્યા ન હતા। તેઓનું મતદાન મથક છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં આવતું હોવાથી તેઓએ છોટા ઉદેપુર બેઠકના ઉમેદવારને પોતાનો મત આપ્યો હતો અને તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મને જે માહિતી મળી છે તે પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર 26 બેઠકોનું ખૂબ સારું પરિણામ આવશે, પોઝિટિવ પરિણામ આવશે અને ત્રીજા તબક્કામાં પણ ખૂબ ગરમી હોવા છતાં પણ બહુ સારું મતદાન, ભારે મતદાન થવાનું છે। સાહેબ, આપને કેટલો આશાવાદ આપની જીત પ્રત્યેનો? મારી જીત તો આપને બધાને જ ખબર છે, આ બધાના સાથ સહકારથી મારી જીત નિશ્ચિત છે। ગઈ વખતની લીડ કરતાં આ વખતે લીડ વધશે। તો આ તરફ ભરૂચ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે નેત્રંગ ખાતે તેઓના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। દેશની અંદર અધિકાર, લોકોને દેશના અધિકાર બચાવવા માટે અને આ વખતે ચોક્કસ ભરૂચ લોકસભાની અંદર કોંગ્રેસનો વિજય થવાનો છે। દેશની અંદર કોંગ્રેસની સરકાર આવવાની છે અને ચોક્કસ ભરૂચની અંદર મારો વિજય નિશ્ચિત છે।
જ્યારે બીટીપીના ઉમેદવાર છોટુ વસાવાએ આજરોજ ઝઘડિયાના ધારોલી ગામ ખાતે મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે આ ચૂંટણી છે એ દેશનું ભાવિ બદલી કાઢશે. અને આ જે ચૂંટણી છે એ દેશનું ભાવિ બદલી કાઢશે, કેમ કે ભાજપ અને કોંગ્રેસે 77 વર્ષથી દેશના લોકોને છેતરીને જે રાજ કર્યું છે, હવે લોકોને ખબર પડી ગઈ છે કે આ લોકો નકલી પાર્ટીઓ બનાવીને દેશ પર શાસન કર્યું છે. એના લીધે દેશના લોકો આજે ત્રાહિમામ છે, ભૂખમરો છે, બેરોજગારી છે, અરાજકતા છે. એ ફેલાવાવાળા લોકોને હવે લોકોએ જાકારો આપવો જોઈએ. એ સમય આજે એ થઈ રહ્યો છે અને એમાં એ પરિણામ આવવાનું જ છે આ લોકોના વિરુદ્ધની અંદર. હજુ ઈવીએમ જે છે ને એના લીધે એ લોકોને અપેક્ષા છે, બાકી આવા જે ખરાબ શાસન કરનારા લોકો બેલેટથી જો ચૂંટણી થાય તો એ લોકો નેસ્ત નાબૂદ થઈ જાય એવી પરિસ્થિતિ છે. ભરૂચ લોકસભા બેઠક પર યોજાયેલ મતદાન પ્રક્રિયામાં 14,000 જેટલા સરકારી કર્મચારીઓ અને પોલીસ કર્મીઓએ ખડેપગે ફરજ બજાવી હતી. ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મતદારોએ ઉત્સાહ બતાવ્યો હતો તો સરકારી કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ પણ ખડે પગે તૈનાત રહ્યા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો તો પોલિંગ સ્ટાફ પણ ખડે પગે ફરજ પર રહ્યો હતો. ભરૂચમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ભરૂચ લોકસભા બેઠકના 17 ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થયા. ભરૂચ લોકસભા બેઠક પર મુખ્ય 3 રાજકીય પાર્ટીઓ સહિત કુલ 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. ભરૂચ બેઠક પર ભાજપમાંથી મનસુખ વસાવા, કોંગ્રેસમાંથી શેરખાન પઠાણ તો ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી છોટુ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે. આ 3 ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. એકંદરે ઊંચું મતદાન થતાં રાજકીય પંડિતો જીતના સમીકરણો બેસાડી રહ્યા છે. જોકે પ્રજા કોણે જીતનો સ્વાદ ચખાડે છે એ તો 1 મહિના બાદ એટલે કે તારીખ 23મી મેના રોજ જ થનાર ગણતરીમાં જાણવા મળશે. લોકશાહીના મહાપર્વ એવી મતદાન પ્રક્રિયાની આજરોજ સાંજે 6 કલાકે પૂર્ણાહુતિ થતાં ઈવીએમ મશીનને સીલ કરવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર આજ રોજ મતદાન યોજાયું હતું. ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. આપ જોઈ શકો છો જે ઈવીએમ છે તેમજ વીવીપેટ છે તો તેને સીલ મારવાની કામગીરી ચાલી રહી છે. ભરૂચ બેઠક પર જે 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તો તેમના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે. હવે ઉમેદવારોએ 1 મહિના સુધીની રાહ જોવી પડશે. તારીખ 23 મે થનાર મત ગણતરીમાં કયા ઉમેદવાર જીતે છે અને કયા ઉમેદવારને જનતા જીતનો સ્વાદ ચખાડે છે તે આવનાર સમયે જ બતાવશે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે તેમના પુત્ર ફૈઝલ પટેલ સાથે અંકલેશ્વરના પિરામણ ગામ ખાતે મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ ચેનલ નર્મદા સાથેની વિશેષ વાતચીતમાં ગુજરાતમાં કોંગ્રેસની ડબલ ડિજિટમાં બેઠક આવશે એવો દાવો વ્યક્ત કર્યો. લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતની 26 લોકસભા બેઠક પર આજરોજ મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે તેમના પુત્ર ફૈઝલ પટેલ સાથે તેમના વતન અંકલેશ્વરના પિરામણ ગામ ખાતે મતદાન કર્યું હતું. આ પ્રસંગે અહેમદ પટેલે ચેનલ નર્મદા સાથે વિશેષ વાતચીત કરી હતી, જેમાં તેઓએ ગુજરાતમાં કોંગ્રેસની ડબલ ડિજિટની બેઠક આવશે એવો દાવો વ્યક્ત કર્યો હતો. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું છે, ત્યારે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે તેમના ગામ પિરામણમાં મતદાન કર્યું છે. આપણે સાથે અહેમદ પટેલ છે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને કયા પ્રકારનો માહોલ લાગી રહ્યો છે? વાતાવરણ ખૂબ જ સારું છે. ભાજપ વિરોધી વાતાવરણ છે. ગુજરાતમાં કોંગ્રેસની 10 કરતાં વધારે સીટો આપશે. બીજા રાજ્યોમાં પણ સારા એવા પરિણામો હશે અને કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર બનશે. ખાસ કરીને ભરૂચની જો વાત કરવામાં આવે તો ભરૂચ લોકસભા બેઠકના શું પરિણામો લાગે છે? જ્યાં સુધી ભરૂચનો સવાલ છે, આ વખતે અમે આશાવાદી છીએ. હાલાકે ત્રિપાંખ્યો જંગ છે અહીંયા આગળ, તો મને વિશ્વાસ છે કે આ વખતે, કારણ કે છેલ્લા કેટલાય વખતથી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ આ વિભાગનું પ્રતિનિધિત્વ લોકસભામાં કરે છે, ત્યારે લોકોને કંઈક નવું કરવા માટેની તમન્ના છે, ઈચ્છા પણ છે. અને જ્યારે ત્રિપાંખ્યો જંગ છે ત્યારે અમે આશાવાદી છીએ કે કોંગ્રેસના પ્રતિનિધિ અહીંયાથી ચૂંટાઈને જશે. ભરૂચ બેઠક પર ખાસ કરીને કોંગ્રેસ અને બીટીપીના ગઠબંધનની વાતો ચાલતી હતી, પરંતુ એ શક્ય બની ન શક્યો. શું કારણ લાગે છે આની પાછળ? અમે તો ઓફર કરી હતી છોટુભાઈને, પણ તે વખતે પણ કે કોંગ્રેસના સિમ્બોલ ઉપર આપ લડો, ત્યારે એમણે ના પાડીને સ્વાભાવિક છે ના પાડે.
ત્યારે આ વખતે એમના ઉપર પણ ઘણું બધું દબાણ હતું એમના પક્ષનું, અને તેવા સંજોગોમાં એમણે કીધું કે મારે ઇલેક્શન લડવું પડે એમ છે. ત્યારે કોઈના ઉપર એટલું બધું દબાણ તો કરી નહીં શકાય, અને તેવા સંજોગોમાં છોટુભાઈ લડ્યા ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ અને એમના કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, અમારા બધાના કાર્યકરો, આગેવાનો અને જનતા તરફથી પણ એક હતું કે કોંગ્રેસે એમના પ્રતિનિધિને ઊભો રાખવો જોઈએ, ઉમેદવારને ઊભો રાખવો જોઈએ. તેવા સંજોગોમાં ગઠબંધન નથી થઈ શક્યું. કહેવાય છે કે છોટુભાઈએ દાવેદારી કરી છે, તેના કારણે કોંગ્રેસના જે વોટ શેર છે તે તૂટશે. તમને શું લાગે છે? હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસ કરતાં ભારતીય જનતા પાર્ટીને વધારે નુકસાન થશે. તો આ હતા રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ. તેમણે દાવો કર્યો છે કે ગુજરાતમાં ડબલ ડિજિટમાં કોંગ્રેસની સીટો આવશે, તો સાથે જ ભરૂચ બેઠકના પરિણામ પણ ચોંકાવનારા હશે. કેમેરામેન વિનેશ પટેલ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, અંકલેશ્વર. જંબુસર તાલુકામાં આજરોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. રાજ્યની 26 લોકસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે જંબુસર તાલુકામાં ભરૂચ બેઠક ક્રમાંક 22 માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સવારથી જ મતદારોએ મતદાન બૂથો ઉપર લાઈન લગાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું, તો તાલુકાના યુવા મતદારોએ પણ મતદાન કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભરૂચના જંબુસરમાં પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે મતદારો. આપણી સાથે યુવા મતદારો છે જેમણે પ્રથમ વખત મતદાન કર્યું. આપણે જાણીએ કેવો તમારો એક્સપિરિયન્સ રહ્યો, કેવું લાગ્યું મતદાન કરી? દરેક યુવાનો ફર્સ્ટ ટાઈમ મતદાનનો અનુભવ બહુ વિશેષ હોય છે. અમે પણ કેટલાક ટાઈમ જ્યારે બી મતદાનનું જોઈએ તો અમને બી ઈચ્છા હોય કે મતદાન કરીએ. આજે ફર્સ્ટ ટાઈમ મતદાન કર્યું, બહુ સારું રહ્યું. અમે વિદ્યાર્થી તરીકે એક એવી આશા રાખીએ કે યોગ્ય કેન્ડિડેટ આવે જે વિદ્યાર્થીઓના હિતમાં કામ કરે, અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અમે મતદાન કર્યું છે. કેવો એક્સપિરિયન્સ રહ્યો? શું જોઈને મતદાન કર્યું ને તમને કેવો અનુભવ થયો હતો પ્રથમ વખત મતદાન? અત્યારે જે દરેક મતદાન ભાઈઓ કહે છે એમના બહુ જ સારા જોરશોરથી મતદાન કરે છે ને દરેક બૂથ પર વહેલી તકે સવારમાં બધાએ ઉત્સાહથી મતદાન કરી દીધું છે. અત્યારે દરેક બૂથ પર એક બે વ્યક્તિ જ આવી રહ્યા છે, બાકી સરસ એવું 60 થી 65% મતદાન અત્યારે પૂરું કરેલું છે. જંબુસર શહેરમાં ટોટલના નાગરિકોએ સરસ એવું મતદાન કરી પૂર્ણ કરેલ છે. બરાબર, ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદારોમાં. હાલ તો જંબુસર વિધાનસભાની સીટ કોંગ્રેસ પાસે છે, પણ આ ચૂંટણીમાં જોવું એ રહ્યું કે કોંગ્રેસ અને ભાજપમાંથી કોણ બાજી મારી જાય છે. કુશાગ્ર ભટ્ટ, ચેનલ નર્મદા, જંબુ. ચેનલ નર્મદા પર અહેવાલ પ્રસારિત કરાયા બાદ ભરૂચના આલિયાબેટના રહીશોને તંત્ર દ્વારા એસટી બસમાં મતદાન માટે લઈ જવામાં આવ્યા હતા. નર્મદા નદી સૂકી બનતા આલિયાબેટ પર રહેતા 200 જેટલા મતદારો બોટ મારફતે નદી પાર કરી મતદાન માટે જઈ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ અંગે આપની પોતાની ચેનલ નર્મદા પર અહેવાલ પ્રસારિત કરાયો હતો, જે બાદ વહીવટી તંત્ર દ્વારા આલિયાબેટના રહીશો મતદાન માટે જઈ શકે એ માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. તંત્રએ 4 બસની વ્યવસ્થા કરી આલિયાબેટના રહીશોને મતદાન માટે વાગરાના કલાદરા ગામ ખાતે લઈ ગયા હતા. અંકલેશ્વરમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું. લોકશાહીના સૌથી મોટા ઉત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વરના મતદારો પણ ઉત્સાહભેર જોડાયા. અંકલેશ્વર તાલુકા, શહેર અને જીઆઈડીસીના વિવિધ મતદાન મથકો ઉપર સવારથી જ મતદારોની ભીડ જોવા મળી હતી અને લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ કર્મીઓ ખડેપગે તૈનાત રહ્યા હતા. જંબુસરના મહાપુરા ગામે દુલ્હને લગ્ન પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજે લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે જંબુસરના મહાપુરા ગામે પ્રેરણાસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. એક દુલ્હને લગ્ન કરતા પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને અન્યોને પણ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. મારું ગામ છે તો મારા મેરેજ છે તો પણ મેં મતદાન કરવા આવી છું, તો મારા સહપરિવાર સાથે આવી છું, તો તમે પણ મતદાન કરવાની વિનંતી છે. નર્મદા જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના મતદારોએ મતદાન બહિષ્કારની ચીમકી સાથે કલેક્ટર કચેરી પર ધરણા પ્રદર્શન હાથ ધર્યું. નર્મદા જિલ્લાની 314 ગ્રામ પંચાયતો અને આગેવાનોનો અલગ અલગ ગ્રામ પંચાયતોની માંગને લઈને ચૂંટણી બહિષ્કાર કરી 50 જેટલા આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું અને અલગ ગ્રામ પંચાયતનો સ્વતંત્ર દરજ્જો માટે આંદોલન છેડ્યું હતું. 50થી વધુ લોકો જિલ્લા કલેક્ટર કચેરી બહાર એકઠા થયેલા આગેવાનોને જોઈને તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ટાઉન પીઆઈ, એલસીબી પીએસઆઈની ટીમ સાથે તાત્કાલિક દોડી આવી આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કલેક્ટરે આગેવાનોને હૈયાધારણા આપી હતી અને ચૂંટણી પાછી
તેમના પ્રશ્નને ઉકેલવાની કોશિશ કરવા જણાવ્યું હતું. જો કે આ તમામ ગ્રામ પંચાયતોના આગેવાનો હાલ આંદોલનમાં જોડાયા છે, પરંતુ આ તમામ ગામોમાં વોટિંગ પ્રક્રિયા ચાલુ રહી હતી. આનો ઉકેલ ના આવે તો ચૂંટણી પત્યા પછી પણ આવનારા સમયની અંદર અમે આના માટે જલદ આંદોલન કરીશું અને જ્યાં સુધી અમારી માંગણી પૂરી ના થાય ત્યાં સુધી ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન કરીશું અને કરતા રહીશું. તમારું નામ હતો? વાલિયા ગામમાં આવેલ નવચેતન વિદ્યા મંદિર ખાતે ભરૂચ લોકસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા યોજાઈ. 23મી એપ્રિલના રોજ ભરૂચ લોકસભાની બેઠક ક્રમાંક 22 માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે 7 કલાકથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. વાલિયા ગામમાં આવેલ નવચેતન વિદ્યા મંદિર ખાતે મતદાન હાથ ધરાયું હતું. તંત્ર દ્વારા સવારે 7 કલાકે મતદાન બૂથ શરૂ કરાતા એકલ દોકલ મતદારો બૂથ પર આવી મતદાન કર્યું હતું. જોકે દિવસ જતાં મતદારોની ભીડ જામી હતી. ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. વાગરાના ચાંચવેલ ગામના મતદાન મથક ઉપર કેટલીક મહિલાઓ ચૂંટણીના ચિહ્નવાળી સાડી પહેરીને મતદાન કરવા પહોંચી હતી. આજ રોજ લોકસભાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી ત્યારે વાગરાના ચાંચવેલ ગામે કેટલીક મહિલાઓ ભાજપના ચૂંટણી ચિહ્નવાળી સાડી પહેરીને મતદાન કરવા પહોંચી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અંકલેશ્વરમાં એક યુવતીએ નવજાત શિશુ સાથે મતદાન કર્યું. ભરૂચમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં અનેક રંગ જોવા મળ્યા હતા ત્યારે અંકલેશ્વરના સરદાર પાર્કમાં રહેતી અને દિનેશભાઈ સેવકની પુત્રી કાલિંદીએ તેમના નવજાત શિશુ સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું અને લોકશાહીને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. લોકશાહીના સૌથી મોટા ઉત્સવ લોકસભાની ચૂંટણીની ભરૂચમાં ઉત્સાહ સાથે ઉજવણી. ભરૂચ લોકસભા બેઠક પર સરેરાશ 70% મતદાન. યુવા, વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ મતદાન માટે જોર બતાવ્યું. 7 વિધાનસભા પૈકી દેડિયાપાડામાં અંદાજિત સૌથી વધુ મતદાન, જ્યારે ભાજપની વોટ બેંક ગણાતા ભરૂચ અંકલેશ્વરમાં મતદાન નીચું રહ્યું. આદિવાસી વિસ્તારોમાં થયેલું વધુ મતદાન કોને ફાયદો કરાવશે? ચર્ચાનો વિષય. ભરૂચ લોકસભા બેઠક પર 3 મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારોએ મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પીરામણ ગામ ખાતે કર્યું મતદાન. અહેમદ પટેલની ચેનલ નર્મદા સાથે વિશેષ વાતચીત. છોટુ વસાવાની ઉમેદવારી ભાજપને નુકસાન કરાવશે, જણાવ્યું અહેમદ પટેલે. મતદાન પ્રક્રિયામાં વહીવટીતંત્ર અને પોલીસ વિભાગની પ્રશંસનીય કામગીરી. 14,000થી વધુ સરકારી કર્મચારીઓએ ખડેપગે ફરજ બજાવી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.